નમસ્કાર મિત્રો, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આખો વિડીયો ખાસ સાંભળજો. મન પર એમ કરે છે ભાઈ તમે જગ્યા આપો પેલા તમારો વિડિયો ઉતારવા તો ના નથી વિડિયો ઉતારવા ના નથી તો તું કામ ઈ કેજે મને લઈ જાય તું કામ લઈ જાય કે ના છોકરા રહે છે મને તાર ના આવ્યો ને એટલે લઈ જાય છે આ જબરજસ્તી તાર કામ કરે ખેડૂતને પૈસા વગર તે છોકરા નકા મળી જવું જોઈએ કાયદેસર હોય તો બતાવો. અમે ક્યાં ના કઈ હઈ ધીમે જ બોલની છે અમે બતાવો અમને ધીમે બોલ ભલે ને તો દબાવી દો ગરમ દબાવી છોકરાનું ગરમ દબાવી દો અમારું ગરમ દબાવી દો ભાઈ બતાવો. વિડીયાની અંદર વાત આપણે કરવાની છે ખેડૂત બાબતે. ખેડૂતો જેવી રીતે આજની અત્યારના સમયની અંદર જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જે રીતે સરકાર સામે ઉદ્યોગપતિઓ સામે લાચાર બની ગયા છે અને કાયદા સામે લાચાર બની ગયા છે, એ બાબતે થોડીક વાત કરવી છે નાનકડી. તો ખાસ કરીને ગુજરાતની અંદર સૌ પ્રથમ તો કહેવા માગું કે જેટલા પણ હવે પછીના જેટલા પણ નાના મોટા કે કોઈ પણ વડીલો હોય, કોઈ પણ સમાજમાંથી આવતા હોય, કોઈ પણ આર્થિક વ્યવસ્થામાંથી આવતા હોય, કોઈ ખેડૂત હોય, કોઈ પણ હોય, તો ખાસ કરીને કહેવા માગું કે મિત્રો, હવે આવનારા સમયની અંદર જો કોઈ તમારો દીકરો પોલીસની નોકરી કરવા માગતો હોય ને પોલીસની નોકરી માટે ભણતર ભણી રહ્યો હોય તો ખાસ કરીને બે હાથ જોડીને વિનંતી કરું કે હવે કોઈને પોલીસ બનવા દેતા નહીં. કોઈ પણ આવનારા સમયની અંદર કોઈ દીકરો આપણો પોલીસ બનવો જોઈએ નહીં. કારણ કે આવનારા સમયની અંદર આપણો દીકરો જ્યારે પોલીસ બનશે અને એ પોલીસની વર્દી ખાખી વર્દી ધારણ કરશે અને આ સરકાર જે છે તાનાશાહી સરકાર અને જે આ દેશ ઉદ્યોગપતિઓના હાથમાં છે, આ દેશની સામે એને ગુલામ બનવું પડશે. આ તાનાશાહી સરકાર સામે એને ગુલામ બનવું પડશે અને કોઈ લાચાર વ્યક્તિને પરેશાન કરવા જવું પડશે. કોઈ પીડિત વ્યક્તિને આપણો આજ પછી બનેલો પોલીસ અધિકારી આપણો દીકરો તમારો કે કોઈ પણ સમાજનો એ દીકરો જ્યારે કોઈ પણ નાની મોટી વ્યક્તિ એનું ગળું પકડવા જવું પડશે, ખેડૂતને હેરાન કરવા જવું પડશે, ખેડૂતનું ગળું પકડીને ખેડૂતને પોતાની માલિકીની જમીન હોય અને એ જમીનમાં એને ઘૂસવા ના દેવા માટે અડચણ બનવું પડશે. ખેડૂતનું ગળું પકડી એને બહાર ધકેલવો પડશે. જે નાના સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને હેરાન કરવા જવું પડશે. તો તમે વિચાર કરો કે મિત્રો, કુદરતના ઘરે દેર છે, અંધેર નથી. એનો સમય આવશે ત્યારે એનો ભોગ આપણે બનવું પડશે. જો આપણો દીકરો પોલીસ બનશે તો એને ના છૂટકે, એને જવું જ પડશે. એ ઉપરથી ઓર્ડર હોય એટલે સસ્પેન્ડ થવાનો ડર હોય, વર્ધી ઉતરી જવાનો ડર હોય. આ બધું કારણ અને એને લઈ એના વેશમાં થઈ, એના વશમાં થઈ અને આપણો દીકરો જ્યારે પોલીસ બનશે ત્યારે આ સરકારનો જ્યારે ઓર્ડર થશે કે જાઓ આટલા ગરીબોના ઘર મકાન તોડી પાડો, એટલે પોલીસને ત્યાં ખડે પગે ઊભું રહેવા જવું પડશે અને ગરીબોની હાય એ આપણે વરવી પડશે. આપણા દીકરાઓ જ્યારે પોલીસ બનીને ત્યાં ફરજ ઉપર જશે ત્યારે એમને ગરીબોની હાય લેવી પડશે. કોઈ ખેડૂતના ખેતરમાં બિન અધિકૃત રીતે કોઈ ઉદ્યોગપતિ, કોઈ વીજ માલિક જ્યારે પોતાનો અબજો રૂપિયાનો જ્યારે વીજ ધોંભલો રોપવા જતો હોય અને ખેડૂત જ્યારે ત્યાં આગળ પોતાનો હક માગવા માટે, પોતાનું વળતર માગવા માટે, પૂરેપૂરું વળતર માગવા માટે એ જ્યારે આનાકાની કરતો હોય ત્યારે આપણા આવનારા સમયની અંદર આપણો જે પોલીસ બનીને ગયેલો દીકરો એ ખેડૂતનું ગળું પકડવા જવું પડશે. ત્યારે એ ખેડૂતનો પરિવારની હાય, એ ખેડૂતના ઓંતેડાની હાય, એ બધું આપણા જે પોલીસ બનીને ગયેલો અધિકારી હશે ને એને જ ભોગવવું પડશે. હા, કારણ કે ત્યાં આગળ ઉદ્યોગપતિ નથી જતો, ત્યાં આગળ સરકાર નથી જતી. કોને આગળ કરે છે? પોલીસ તંત્ર. કોઈ પણ નાનો વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પોતાના હક માટે, પોતાનો અધિકાર માટે જ્યારે અવાજ ઉપાડવાની કોશિશ કરે તો એની સીધી બોચી પકડવાનો સમય આજે આવી ગયો છે. એનું ગળું દબાવવા માટે પોલીસ દોડીને જતી હોય છે. તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે આવનારા સમયની અંદર તમારો કે મારો કોઈ પણનો કે કોઈ સમાજનો કોઈ પણ દીકરાને પોલીસની મહેનત કરતો હોય તો ભાઈ રહેવા દીજી.
કારણ કે આપણે કોઈની ગરીબની હાય નથી લેવી, કોઈ ગરીબ ખેડૂતની, કોઈ પીડિત ખેડૂતની હાય નથી લેવી. આપણે બીજી કોઈ પણ ઘણી બધી નોકરીઓ છે ગુજરાતની અંદર, અસંખ્ય નોકરીઓ છે, એમાં મહેનત કરો, પણ પોલીસ ક્યારેય ના બનો. પોલીસ બનશો તો તમારે હજારો પીડિત વ્યક્તિઓની હાયનો સામનો કરવો પડશે. આવનારા સમયની અંદર તમારા પરિવારની અંદર ખોડ ખોપણવાળા દીકરા દીકરી ઉત્પન્ન થાય તો એ હાય સમજી લેજો કે ક્યાંક તમે ગરીબની હાય લીધી હશે, ક્યાંક ગરીબની ઓતેડી બાળી હશે, ક્યાંક ગરીબ ખેડૂતને નડ્યા હશો, ક્યાંક ગરીબ ખેડૂત ક્યાંક પોતાનો હક અને અધિકાર માગતો હશે, ત્યારે તમે અડચણ બન્યા હશો, ત્યારે જ તમારા ઘરે આ દુઃખ આવ્યું છે. કારણ કે કુદરત આના આ જ જન્મ અને આના આ જ સમયની અંદર એ તમને ભોગવે છૂટકો જ નથી. એના ઘરે ન્યાય હંમેશા સમતોલ રીતે સચવાતો હોય છે. એક ત્યાં આગળ કોઈ પ્રાઇવેટ કોર્ટ હોતી નથી, કોઈ સુપ્રીમ કોર્ટ નથી, કોઈ હાઈકોર્ટ નથી, ત્યાં આગળ કોઈ ઉદ્યોગપતિઓ નથી, ત્યાં આગળ કોઈ તાનાશાહી સરકાર નથી. એના ઘરે ફક્ત ને ફક્ત ન્યાય જ છે, ફક્ત ને ફક્ત સરખો ન્યાય જ છે. ત્યાં આગળ કોઈ ગરીબ, કોઈ તોંગર, કોઈ ઉદ્યોગપતિ, કોઈ સરકાર તાનાશાહી કશું જોવામાં આવતું નથી. કુદરતના ઘરની વાત કરું છું. કુદરતના ઘરનું જ્યારે દુઃખ આવશે ત્યારે તમને કોઈ બચાવવાવાળું મળશે નહીં. આજ એવા લોકોને કહી રહ્યો છું કે આજે જે પોલીસ તંત્રના જે મિત્રો આજે ઉદ્યોગપતિઓના હાથા બની ગયા છે, સરકારના હાથા બની ગયા છે, રાત દિવસ પોતે મહેનત કરે છે, રાત દિવસ લેખન વાંચન, શિયાળો હોય ઉનાળો હોય, રાત દિવસ રોડ ઉપર લાંબી દોડ લગાવીને પ્રેક્ટિસ કરીને અત્યંત શારીરિક, થિયરી, પ્રેક્ટિકલ અનેક પ્રકારની એક્ઝામ આપીને પાસ થઈ અને જ્યારે પોલીસની નોકરી મેળવે છે અને એ સમજતા નથી કે આપણે કેટલી મહેનત કરી છે ત્યારે આપણને આ પોલીસની નોકરી મળી છે. કોઈ ઉદ્યોગપતિનો દીકરો કે કોઈ સરકારનો દીકરો તમને નોકરી આપવા ત્યાં આવ્યો નથી. તમે તમારા ટેલેન્ટથી, તમારી તાકાતથી, તમારી મહેનતથી તમે પોલીસ બન્યા છો. અને પોલીસ બન્યા છો એટલે પહેલી ફરજ તમારી એ આવે છે કે અસહાય, લાચાર, પીડિત, ગરીબ, સામાન્ય જે વ્યક્તિ છે એને ન્યાય માટે તમે આગળ આવો, એની વાત સાંભળો. એ શા માટે ઝઝૂમી રહ્યો છે, શું કારણથી ઝઝૂમી રહ્યો છે, એ ખેડૂત હોય કે કોઈ સામાન્ય વર્કર હોય, ખેત મજૂર હોય કે કોઈ પણ માણસ હોય, એ શું કહી રહ્યો છે એની વાત સાંભળવાની કોશિશ કરો. એ શું માગી રહ્યો છે, એનો હક માટે શું લડી રહ્યો છે એ વાત સાંભળવાની કોશિશ કરો. ના કે એને સીધે તમે ગળું દબાવો કે એના પગ પકડી તમારી પોલીસ વાનમાં નાખી અને એની અટકાયત કરવાની કોશિશ ના કરો. જ્યારે પણ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે એક નાની મોટું આંદોલન કરતા હોય કે નાની મોટી મિટિંગની યોજના કરતા હોય અને તમે સર્વપ્રથમ સરકારના હાથા બની, ઉદ્યોગપતિઓના હાથા બની, વેપારીઓના હાથા બની અને ત્યાં પહોંચી જતા હોય છો અને સીધા લાઠીચાર્જ કે ગળે દબાવી, બોચી પકડી સીધા તમારી વાનમાં નાખી અને સીધા જેલની પાછળ ધકેલી દેતા હોય છો, તો શું તમને એટલો પણ ડર નથી કે ભલે તમે અત્યારે સરકારને સારું દેખાડવા માટે, ઉદ્યોગપતિઓને સારું દેખાડવા માટે તમે આ બધું વર્તન કરતા હોય છો કે સામે વ્યક્તિ શું કહેવા માગે છે, શું એની વેદના છે, શું એનું તડપ છે, શું એની ભૂખ છે, શું એની શું કાયદાકીય વાત છે, એ શું માગી રહ્યો છે, એ શું જણાવી રહ્યો છે, આવું કશું જાણવાની કોશિશ પણ નથી કરતા અને ફક્ત ઉદ્યોગપતિઓના હાથા બની, સરકારના હાથા બની સીધા એ વ્યક્તિઓને અંડરગ્રાઉન્ડ ઉઠાવી લેવાના. ગળું હાથમાં આવે તો ગળું પકડી લેવાનું, બોચી હાથમાં આવે તો બોચી પકડી લેવાની, કપડું હાથમાં આવી ગયા તો કપડું પકડીને સીધો ચાલ ભાઈ, કેમ તું બોલ્યો, કેમ અવાજ ઉઠાયો, અહીંયા તોંભલો રોપાશે જ, અહીંયા અદાણી સાહેબનો તોંભલો નખાશે જ. અરે અદાણી સાહેબને તમારું નામની એ ખબર નહીં હોય કે કયા નંબરનો પોલીસવાળો હતો, કયા થાણાની અંદર નોકરી કરે છે, શું કરે છે, એ અદાણીને ખબર નહીં હોય તમે ક્યાંથી શું કરવા ગયા છો. ના, તમારે વર્ધીનો રોફ બતાવો છે, વર્ધીનો પાવર બતાવો છે, તો વર્ધીનો પાવર બતાવો તો કેવી જગ્યાએ તમારે બતાવવાનો છે એ પણ હું તમને જણાવું. બુટલેગરો બે ફાર્મ થયા છે, ખુલ્લેઆમ પડોશી રાજ્યોમાંથી ખુલ્લેઆમ ગાડીઓ ભરીને જે દારૂ લાવી રહ્યા છે, ડ્રગ્સ લાવી રહ્યા છે, ત્યાં આગળ તમારો રોફ બતાવો.
ત્યાં આગળ તમારો વર્ધી શું છે, શું એની તાકાત છે, કાયદો શું છે, કાયદાનો ભંગ કરવો એ શું છે, એ ત્યાં આગળ બતાવવાની જરૂર છે. તો તમારી વાહવાહી થશે. આવનારા સમયની અંદર કુદરતના ઘરેથી તમને બમણો લાભ થશે. પરંતુ નહીં, આજના સમયની અંદર ફક્ત ને ફક્ત સામાન્ય વ્યક્તિને, પીડિત વ્યક્તિને, લાચાર વ્યક્તિને, ગરીબ વ્યક્તિને, સામાન્ય ખેડૂત પોતાની માંડ રોજીરોટી પોતાની 2-4 વીઘામાંથી મહેનત કરી પરસેવો પાડીને કમાઈ રહ્યો હોય એવા વ્યક્તિની અંદર જ્યારે કોઈ ઉદ્યોગપતિ ખેડૂતની મંજૂરી વિના ત્યાં આગળ પોતાનો હક જમાવવા આવતો હોય અને ત્યાં આગળ ખેડૂત આડો થતો હોય અને સીધો તમે તમારો વર્ધીનો પાવર બતાવવા ત્યાં દોડીને જતા હોય અને ગળું દબાવી અને ખેડૂતને ત્યાંથી ઊંચકી લેતા હોય તો શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એટલી તો શરમ હોય. તમને ખબર છે, તમે પોલીસ તંત્રમાં ગયા છો, તમને ખબર છે કે અમારા વડલાઓ ભૂતકાળની અંદર અમારા વડીલો ખેડૂત હતા, ખેતી કરીને આગળ આવ્યા છે, અમને અહીંયા સુધી ભણાવ્યા છે, અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તમે તમામ વસ્તુ તમારા દમખમ ઉપર કરીને એ તમારું જે સપનું પોલીસ બનવાનું એ હાસિલ કરો છો અને હાસિલ કર્યા પછી તમે ઉદ્યોગપતિને સરકારના હાથા બની જાઓ છો, દલ્લા બની જાઓ છો, તો તમારે ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ભલે તમે 2-5 રૂપિયાની લાલચ રાખતા હોય કે કોઈ પ્રમોશનની લાલચ રાખતા હોય તો લાંબો સમય નહીં ટકે, એટલું યાદ રાખો. કુદરત એ પોતાનો જ્યારે ન્યાય કરશે ત્યારે તમને ખબર પડશે. તમારા આવનારા સમયની અંદર તમારી પેઢીઓની અંદર જ્યારે કુદરતનો કેર વર્તાશે અને એ તો ભૂલી જ જજો કે હજુ બીજા જન્મમાં તમને આનું ફળ આનો જે તમે અન્યાય કર્યો છે, કોઈ ખેડૂતને હેરાન કર્યો છે, કોઈ લાચાર વ્યક્તિને હેરાન કર્યો છે, કોઈ એવા જોયા જાણ્યા વગર સમજ્યા વગર તમે કોઈ એવા વ્યક્તિને હેરાન કર્યો છે અને એવું તમે ભૂલી જાજો કે અત્યારે આપણે ક્યાં ભોગવવાનું છે. અત્યારે તો જહો જલાલી કરો, મોજ શોખ કરો. સરકાર આપણી સાથે છે, સરકાર આપણું પ્રમોશન કરશે, ઉદ્યોગપતિઓ આપણી વાહવાહી કરશે. કેટલો સમય તમારા તન બદન ઉપર એક ખાખી કપડું, એક વર્ધી પોલીસની છે ત્યાં સુધી, પછીના સમય એ જ્યારે એક કોઈ ખેડૂતની આંતેડી જ્યારે બળી હશે, એવા લાચાર વ્યક્તિની, પીડિત વ્યક્તિની જ્યારે આંતેડી બળી હશે, એ કુદરતના ચોપડે લખાયું હશે કે કોના કારણે મારાથી ઉત્પન્ન થયેલા માનવને આ તકલીફ થઈ છે. કોઈ વોંક ગુના વગર એનો કારણ બનનાર વ્યક્તિ કોણ છે, એનું ગળું દાબનાર વ્યક્તિ કોણ હતો, એ જ્યારે કુદરતના ચોપડે એનો નંબર આવશે ને, એ લિસ્ટમાં નામ આવશે ને, ત્યારે તમને કોઈ દિશા, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ સરકાર બચાવી શકવાની નથી. ભલે તમે કદાચ હયાત હોય ના હોય, પણ તમારી આવનારી પેઢીની અંદર તમારા આવનારા બાળ બચ્ચા, એમના બાળ બચ્ચા કોઈ પણ હશે, એને એનો હિસાબ આજ પૃથ્વી ઉપર પૂરો કરીને જવું પડશે. કરો તમે તાર હજુ પ્રમોશનની લાલચમાં આવી ખેડૂતોને હેરાન કરો, ગરીબોને હેરાન કરો, ગરીબોના મકાન તોડવામાં મદદરૂપ બનો, બધું જ કરો. કેમ ક્યાંય મકાન તોડવા જાય કોઈ બુલડોઝર, તાનાશાહી સરકારનું બુલડોઝર, કોઈ બી સોસાયટી, ઇલાકો, ત્યાં આગળ મકાન તોડવા જાય, ત્યાં આગળ કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્ય એ કેમ ક્યાંય કોઈ ગરીબને પાછા ઠેલવા માટે જતા નથી? કેમ તમને જ ખાખી વર્ધીવાળાના જ કેમ ત્યાં આગળ મોકલી દેશે? અને તમે કેમ એમના હાથા બની જોશો? કેમ એમના દલ્લા બની જોશો? અદાણીનો થોભલો રોકવા માટે ખેડૂતો આગળ આવે છે, તો ત્યાં આગળ કોઈ અદાણી કે અદાણીનો મેનેજમેન્ટનો વ્યક્તિ, અદાણીનો મેનેજર કે અદાણીના હાથ નીચે કામ કરતા લોકો ત્યાં આગળ કોઈ કેમ આડા થવા આવતા નથી? ખેડૂતોને હડસેલવા માટે આડા થવા આવતા કેમ નથી? થોભલો ફિટ કરનારા કારીગરો હોય, એન્જિનિયરો હોય, એ પણ તમામ વસ્તુ ત્યાં છોડી મૂકી અને દોડી નાસી જાય છે. શા માટે તમે જ શા માટે આગળ આવી અને ખેડૂતોના ગળા પકડો છો, બૂચી પકડો છો, એનો અવાજ કેમ દબાવો છો, એના ઉપર લાઠીચાર્જ કરી
એને તમારી વાનમાં નાખીને કેમ ઢસડીને લઈ જાઓ છો? શું તમને મળી રહ્યું છે આની અંદર? અને મળતું હશે તો કદાચ પગાર વધાર થતો હશે થોડોક, તમારી 2 દિવસ માટે અદાણી કે એના નીચે કામ કરનારા થોડા દિવસો માટે વાહવાહી કરશે કે ફલાણા શહેરની પોલીસ દ્વારા અમારો 20 ધાંભલો ખેડૂત અટકાયત કરતા હતા અને અમારો 20 ધાંભલો ફલાણા શહેરની પોલીસ મથક આવ્યું અને અમારો ધાંભલો રોપાઈ ગયો. વાહ, સરસ. એટલે એના કારણે સરકારમાં તમારી વાત જશે, સરકાર તમારું પ્રમોશન કરશે, તમારો પગાર વધારો થશે. પણ આવનારા સમયનું વિચારો તો હું જે રીતે કહી રહ્યો છે કે કુદરતના ચોપડે જ્યારે લિસ્ટમાં નામ આવશે કે કયા વ્યક્તિના લીધે કયો વ્યક્તિ હેરાન થયેલ છે, કયા વ્યક્તિના લીધે કયા વ્યક્તિનો હક છીનવાઈ ગયો છે, કયા વ્યક્તિના લીધે કયો વ્યક્તિ દુઃખી થયેલ છે, એનો એક એક અક્ષરનો એક એક લીટીનો હિસાબ તમારે નહીં તો તમારી આવનારી પેઢીઓને આપવો જ પડશે. આ લખીને રાખજો, બરાબર? વધારે વાત નહીં કરતા, વધારે બોલાઈ ગઈ હોય તો માફ કરજો. પરંતુ જે સરકારના હાથા બન્યા છે એવા જ પોલીસ મિત્રોને આ વાત કરી છે, એમના માટે જ વિડીયો બનાવ્યો છે. બાકી સારા પોલીસ તંત્રને સલામ છે, સેલ્યુટ છે. એવા ઘણા પણ મેં પોલીસવાળા જોયા છે કે જે ગરીબોની વાત સમજે છે, વેદના પણ સમજે છે અને એની સાથે સારી રીતે વર્તન પણ કરે છે, એને સારી રીતે ન્યાય પણ આપે છે. એવા પોલીસ તંત્ર પણ જોયા છે, એમને સેલ્યુટ છે. પરંતુ જે કુદરતનો ડર રાખ્યા વગર બેખોફ બની ગયેલા, ઉદ્યોગપતિઓના હાથા બની ગયેલા જે પોલીસ મિત્રો બની ગયા છે, પોલીસ વર્દીનો ખોફ બતાવવા ત્યાં દોડીને જતા રહ્યા છે, એવા મિત્રોને જ આ વાત કરી રહ્યો છું. તો બરાબર, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરતા રહેજો. જે પણ મિત્રો વિડીયો જોયો હોય લાઈક કરજો, કોમેન્ટમાં તમારી રાય અવશ્ય જણાવી, વિડીયોને વધાવી આવનારા વિડીયોની અંદર સાથ સપોર્ટ આપવા વિનંતી કરું છું. રજા આપશો, મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. જય જય ગરીબ ગુજરાત, જય માતાજી.